થોડો અવાજ આપજો માઇકનો અને નજીક કરો. શણહરે શણહરે સંવત 1876 માસ સુધી એકાદશીના દિવસે શ્રીજી મહારાજ શ્રી કર્ણવર્ધન દાદા ખાચરના ધરણામાં બિરાજમાન હતા અને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખની આગળ સાધુ થતા દેશ દેશના હરિભક્તો સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ઇન્દ્રિયોની ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના સેવા ભક્તિની વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને રુદ્રની શ્રી આદિ વિષયમાં પવિત્ર થાય છે અને અંતઃકરણ ભ્રષ્ટ થાય છે કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયમાં ભોગવવા કહ્યું છે નિયમમાં કહ્યું વિષય ભોગવવા પણ શાસ્ત્રની ઉલ્લંઘી મર્યાદા ઉલ્લંઘી કરનાર ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખો અને કુસંગીનો ત્યાગ કરે અને જ્યારે કુસંગીનો ત્યાગ કરે સાધુનો સંગ કરે ત્યારે એને દેહના વિશે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધી વિશે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાન વિના અન્યના વિશે વૈરાગ્ય થાય છે. ગૌરવ પ્રથમ આત્મજસ્વના